ઘરવાળા નથી, કમાવાવાળા કોઈ નથી, દીકરો નથી, પછી ગુજારણ કેવી રીતે કરાય? આપણે પછી મારે પ્રોબ્લેમ દવાખાનાનું છે, કંઈ કામ થતું નથી, નોકરી કોઈ રાખતા નથી, કોઈ નથી જોવા વાળું. માંદા પડ્યા તો એકલા એકલા રડીને આપણે દિવસો કાઢીએ. બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારા પુષ્પાબેન જયસુખભાઈ ગોળકિયા. તો બેન, હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એકલી છું અને બીપી ડાયાબિટીસ બધું પ્રોબ્લેમ છે. દવા ચાલુ છે. એકલા રહીએ દુઃખ થાય. કોઈ દુઃખ જાણવા વાળું ન હોય, પૂછવા વાળું ન હોય. એકલા રાત્રે હુઈને રડીને હુઈ જવાનું, દિવસો કાઢવાના, એવી રીતને ચાલુ છે. આજે તમારા ઘરવાળો ઓફ થઈ ગયા ને કેટલો ટાઈમ થયો બેન? 7 વર્ષ થયા. કોઈ સુખ દુઃખ વાળું નથી એટલે દુઃખ થાય. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. આજે અમે પણ સમજીએ છીએ કે એકલા જીવન જીવવું કેટલું બધું મુશ્કેલ બનતું હોય છે. તો બેન, આજે કેટલા સમયથી આવી પરિસ્થિતિમાં જીવો છો બેન? 6 વર્ષ થઈ ગયા. આજે 6 વર્ષ તો આવી હાલતમાં છો. દીકરી હતી તો એ જાતી નોકરી, હવે એ ગયા પછી તકલીફ હશે. તો અત્યારે ઘરનું ગુજન કઈ રીતના ચાલે છે બેન? અત્યારે આ કોઈ કીટ આપે, ખાવા પીવાનું કોઈ નાખી જાય દે, નીચે મકાન માલિક છે અમારે, એ આપે, થોડી ઘણી મદદ કરે અને થોડીક છોકરી કરે. અને બેન, આજે આ ઘરનું ભાડું કેટલું છે? 2500 ભાડું છે. તો ઘણી બધી તકલીફો નહીં પડતી હોય? પડે છે ને. તો બધી વ્યવસ્થા થઈ જાય છે બેન? હા, બધા સારા માણસો છે એટલે વ્યવસ્થા થઈ રહી છે. નોકરી મળતી નથી પછી બિચારા બધા કેટલીક મદદ કરે એમ થાય ને. એ વાત પણ સાચી. એટલે એ દુઃખ થાય. થોડાક અત્યારે મદદ કરે, બાકી પછી તો આખી જિંદગી તો કોઈ ન દે. બેન, આજે તમારા હસબન્ડ ઓફ થઈ ગયા 7 વર્ષ થયા છે. તો આ 7 વર્ષનો સમયગાળો કેવો રહ્યો બેન તમારા માટે? બહુ ખરાબ રહ્યો. લોકડાઉન આવી ગયો, ઘરના કોઈ મદદ ન કરે. આ લોકડાઉનમાં લોકોએ કીટ આપી, એમાં અમે ગુજારો કર્યો છે. પછી દીકરીને પીપી સવાનીમાં પરણાવી છે અને એ ગયા પછી તો પછી બહુ દુઃખ છે. એ હતી થોડુંક નોકરી કરીને હાલતું ગુજારો. હવે એ ભણી ગઈ પછી કઈ છે નહીં. એની દીકરીનું એને જોવું પડે ને, આપણે ન માંગી. સાચી વાત છે, કારણ કે એ પણ એનું ઘર લઈને બેઠા હોય છે એટલે તકલીફ પડે. બીપી લો થાય છે બહુ મારે, એટલે હું કઈ નોકરી ન જાય. બધું કરવું છે પણ કઈ નહીં, કોઈ સાથ આપવા વાળું છે નહીં. એકલી જિંદગી જીવું છું. ઘણા બધા ટેન્શન છે, પ્રોબ્લેમ પડે, નોકરી મળતી નથી. હું સમજુ છું બેન કે આજે 4 દિવાલની અંદર એકલું રહેવું કેટલું બધું મુશ્કેલ બનતું હોય છે. હા, બહુ. અને જ્યારે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ ન હોય ત્યારે બહુ બધી તકલીફ પડતી હોય છે. બહુ તકલીફ પડે. ઘરે આવવાનું મન નથી થતું. કોઈ બહાર આજુબાજુ વાળા પાસે બેઠા હોય ને ઘરે આવવાનું મન નથી થતું. કોઈ નથી જોવા વાળું. માંદા પડ્યા તો એકલા રડીને આપણે દિવસો કાઢીએ. એકલું જિંદગી જીવવાની તકલીફ બહુ પડે. કોઈ ભગવાને આવી દિવસો ન લાવવું જોઈએ. બહુ તકલીફ પડે. દીકરા વગરનું, ઘરવાળા વગરનું જિંદગી અઘૂરી છે. ઘરવાળા નથી, કમાવાવાળા કોઈ નથી, દીકરો નથી, પછી ગુજારણ કેવી રીતે કરાય? આપણે પછી મારે પ્રોબ્લેમ દવાખાનાનું છે, કંઈ કામ થતું નથી, નોકરી કોઈ રાખતા નથી, પછી એકલા રડવાનું રહેવાનું. પછી કોણ આપણે આપે સાથ, કોણ દે? પછી કોઈ મારું ધ્યાન રાખવા વાળો નથી. કોઈને મારે દુઃખ પડે તો કહેવામાં કોને જાવ એમ થાય. એકલાને ખાવાનું મન નથી થતું. ઘરમાં બધાને યાદ આવે, મન નથી થતું ખાવાનું એટલે નથી ખાતું. દવા માટે ખાવું પડે એમ થાય. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો ને. ખાવાનું છે નહીં, નોકરી મળતી નથી. કંઈક સિલાઈ મશીન હોય તો હું કંઈક કામ કરીને કરી શકું. મારું દવાખાનું, ખાવાનું, ગુજારું બધું. તમને સિલાઈ મશીન આવડે છે બેન? આવડે છે. મશીન હોય તો ઘરે હું કામ કરી શકું. મશીન લેવાના પૈસા નથી મારા પાસે. એ વાત પણ સાચી છે, કારણ કે આજે તમારી પાસે 2 ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નથી, ભાડા ભરવાની વ્યવસ્થા નથી. તો સિલાઈ મશીન તો ક્યાંથી લઈ શકો? પણ તમે ચિંતા નહીં કરો બેન, અમારા સાઈડથી અમે ચોક્કસથી તમને મદદરૂપ બનીશું બેન. તો બેન, હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એ મારા હાથ મળે? ખાવા પીવાનું તકલીફ પડે છે, એ આપી દે તો સારું પડે. મારે દવા માટે, ખાવા માટે જોઈએ જ તે.
ન હોય તો હું નીચે મારા મકાન માલિક પાસે માંગીને ખાઈ લઉં છું. શું કરીએ, નોકરી નથી, ખાવાનું મન ન હોય, દવા માટે મારે માંગવું પડે બીજા લોકો પાસે. એ વાત પણ સાચી છે, કારણ કે સાથે દવાઓ એટલે જમવું તો પડે જ તે. હા પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. અમારા સાઈડથી અમે ચોક્કસથી કોશિશ કરીશું કે તમને જલ્દીથી સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી દઈએ, જેથી કરીને તમે મહેનત કરીને તમારા ઘરનું ગુજરાન પણ ચલાવી શકો. પણ તમે ચિંતા નહીં કરતા. પ્રથમ પ્રાયોરિટીમાં તો તમે કીધું પ્રમાણે તમારી પાસે અત્યારે રાશન કરિયાણું નથી અને સાથે તમારે દવા પણ ચાલે છે, એટલે દવા માટે તમારે ફરજિયાત જમવું પણ પડે. હા એ પણ તમે ચિંતા નહીં કરતા. આજે અમે તમને ચોક્કસ મદદરૂપ થશું. ઠીક છે બેન, તમે ચિંતા નહીં કરતા. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ વિધવા બહેન કઈ હાલત સાથે જીવી રહ્યા હતા. હાલમાં તો આ બેનને બહુ બધી તકલીફો પડી રહી હતી, અને ખાસ કરીને જ્યારે 4 દિવાલોની અંદર એકલા રહેતા હોય ત્યારે ઘણી બધી તકલીફો પડતી હોય છે. આજે બેન એકલા ઘરની અંદર રહી રહ્યા હતા અને ઘણી બધી જમવામાં તકલીફ પડી રહી હતી. પણ આજે બેનની રિક્વાયરમેન્ટના હિસાબે બેને જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે, જેથી કરીને આ બેનને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજ ત્યાં બેનને બહુ મોટી રાહત મળશે. તો બેન, કેવું લાગે છે આજે રાશન આવ્યા પછી? બહુ સારું લાગે, બહુ સરસ. તમારે આશીર્વાદ આપવું, બહુ તમે કલ્યાણ કરો છો બધાના. મારે દિલથી દુઆ છે કે તમે આવી કરતા રહેજો અને બધાને સહાય આપતા રહેજો. થેન્ક યુ સો મચ બેન. અને બેન, આજે આપણને ખાસ આ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા, ગામ ગઢાળી. પિનલબેનના કહેવાથી આજે તમને સંપૂર્ણ મદદ કરવામાં આવી છે. તો તમે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાના પૂરા પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો બેન? એમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. અને આ સારું કામ કરે છે, વિધવા બહેનો માટે તકલીફ પડે એના માટે દોડીને આવે છે. બહુ સારું કામ કર્યું. એ લોકોને મારે ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ. થેન્ક યુ સો મચ બેન. કેવું લાગે છે આજે? બહુ સરસ લાગે છે. તમે બધાને મને સપોર્ટ કર્યો, બહુ સરસ લાગે છે. હવે હું ખાઈને આનંદ કરીશ અને બધાને દુઆ આપીશ કે આ લોકોને બધું સારું થાય એમ. મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આવું મને મદદ મળશે. આજ મળી છે. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ, આભાર. અને એવો સપોર્ટ કરતા રહેજો. તો થેન્ક યુ સો મચ માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા. આજે તમારા પૂરા પરિવાર તરફથી તમે એક એવા વિધવા બહેનને સપોર્ટર બનવાની કોશિશ કરી છે કે આ વિધવા બહેનના ઘરમાં રાશન કરિયાણું બિલકુલ નહોતું, પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ બેનને બહુ મોટી રાહત મળી છે. તો આજે અમારી પૂરી ટીમ માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ વિધવા બહેનને બહુ મોટી રાહત મળી છે. તો આજે અમારી પૂરી ટીમ માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા, ગામ ગઢાળીના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.